અરે હે વિડિયો તારે ડુહાન પીવાની અને લેવા મારે જવાનું એવું કોણ શીખવાડ્યું? કરાવો મિલકત માંથી બેદખલ કરવાનો કાગળિયોની તૈયારી. અલે ભૂરા કાલુ મદારી આવ્યો બસ સ્ટેશન જઈને લઈ આવી જા. સરપંચ સાહેબ હું તો આને બનાવવા માંગતેલો ડોક્ટર પણ હારો ફરવે છે આ તો ચોરીનું ટ્રેક્ટર. બોલે અත්තળા બત્તળા બામ્બે બો અત્તી 90 પુલે થો. લાય ઉઠાઈ લે આને. બોલો બાપુ. કાલુ લીધા વગર આવ્યો ને તું તો રપા રપા કાટુંગા. રપા રપા. હા બાપુ હા લઈને જ આવે છે. કયા છે યાર કાલુ મદારી? ચૂંટણી જીતવા કાલુ મદારીને લાયો છે એમ ને? હું જોઉં છું તું ચમણી ચૂંટણી જીતો છું. કરાવું મિલકત માંથી બેદખલ કરવાની કાગળિયોની તૈયારી. અરે રે કાલુ આજે એવો ખેલ બતાય કે આખા ગામમાં સરપંચ સાહેબ નો રોપ પડી જાય અને આખું ગામ ફરી સરપંચ સાહેબ ને જ વોટ આલે અને સરપંચ સાહેબ એક તરફી જીતે એક તરફી હોમા વાળાના ધજાગરા ઉડી જાય એમ સમજી જો ને. સરપંચ સાહેબ તમારી વાત સાચી છે પણ હું જરાક ઠીક કરતા આવું. કાલે થમો થતા હતા ને તડબડ થાય છે. માફી ખરાબ ટાઈમે મારો બેટો જી કરી આવે. કરાવું ના હોય બેદખલના કાગળિયો તૈયાર હે? અરે બાપુ આ તમારી ઓલાદ ન હોય. ભૂલી ગયેલો પણ આપણી ઓલાદ કઈ છે ગઈ આપણી ઓલાદ? આપણી? અરે આપણી નહીં મારી હવ આપણી. હા ભાઈ તારી સોરી ભૂલી ગયેલો. મને તો બહુ રીસ ચડે. કાળુ મદારી તો આવ્યો એના આખો દાડો પૂછો તરસો બે રહ્યો. હવે જો કાળુ મદારી આવે ને તો હવે એને હું ખેલ બતાવું. હાય હવે થોડું હલતું લાગે છે. મારું બધું બહુ દળબડ થાય છે. મરચા વાળી ચટણી હવે ના થવું. બધી સિસ્ટમ સારી છે પણ આ છીતલવાની સિસ્ટમ ખોટી છે. મારું બધું થૂલામાં જવું પડે. હવે આ થેલ હું ત્યાં બતાવું કે પછી ત્યાં બતાવું કઈ સમજ નહીં પડતી. એક તો મગજ ખરાબ છે અને ઉપરથી તું પાછો હાથ રહ્યો છું. હું ઠલપન સાહેબનો ઠાટ માનું છું અને તું પાવ મને માલું. ખાસ છે તો એ મારો બાપ છે. અને મારી વાત તો ખબર ના ના મારે કોઈનું નહીં વાપરવું. બધું વાપરી મગજ ખરાબ થઈ ગયું. તારું બહાર નતું માલું. નાચો ના હોય તો તાજે રોટલો વાર દો. મારા વાલા ભત્રીજા બોલો કાકા. તને ખબર છે તે કોને માર્યો? ખબર નહીં યાર આપણા ગામનો તો લાગતો નહીં. આપણા ગામનો કઈથી લાગે? એ આપણા ગામનો છે જ નહીં. હા નો આપણા ગામનો. તા તમે ઓળખો છો એને? ઓળખું છું ને. કાલુ મદારી હતો એ કાલુ મદારી. હે શું વાત કરો? હાચું લ્યા કાલુ મદારી હતો એ. હું તો ગયો. કઈ નહીં ગયો તું ખાલી હું કહું એમ કહે. તું તારા બાપાને કહેજે કે હું ગયેલો કાલુ મદારીને લેવા પણ એ આવ્યો જ ના. હું થાકી ગયો વાત જોઈને પણ એ આવ્યો જ ના. બરોબર બરાબર કાકા. આ લેબોડી
બાપુ આ કાલો મદારી તો ગયો એ ગયો યાર. આવશે ધીરજ રાખ, આવશે. મારો હારો કઈ ગયો છે લાગે. લાય હું ચેક કરતા હું ઠીક કરવા ગયો કે ફરવા ગયો દેખજો. ચેક કરતા હું આવું મારે હોધવા જવાનું મદારીઓને. બાપુ બાપુ આય મારા લાલા આય હો આય. બાપુ કાળું મદારી તો વાટ જોજો ને થાચે બસ સ્ટેન્ડે, પણ હજુ આવ્યો નહીં. હું શું કરું? આયો ના હોશિયાર, મારો બેટો બહુ હોશિયાર. આય બોલ્યો ના તન કાલું મદારી તું તાર જાતલો હોશિયાર સમજો છું એમ. નહીં મળ્યો પણ મને મળે ના યાર. અરે મળ્યો ચમના તને કરાવું મિલકત બધી રકમ કરવાનો કાગળની તૈયારી. અરે દાદા કરી નાખ બે દખલ કરી નાખ. તારી જોડે હે શું કરી નાખ બે દખલ. છે શું? અરે 100 વીઘો જમીન છે ડુહા જોડે અને 50 લાખની એફડી અને 30 તોલોનો દોરો છે, હોનાનો દોરો બધું છે ડુહા જોડે. હે હા ના દાદા ના, બે દખલ ના કરતો. ના દાદા ના, બે હાથ જોડું, બે દખલ ના કરતો. વકીલ સાહેબ હેલો. અરે રેવા દો બાપુ. કોમ ફેરા આવતા રહો, ખુરશીમાં આવતા રહો. વકીલને ફોન નહીં કરવાનો, આવતા રહો. અરે એ બધું છોડો અને કાલુ મદારીનો શું સમાચાર છે? મળ્યો કે ના મળ્યો? હોધવા જિલ્લા ને તમે ગામમાં જેલો તો પેલા સોહનીએ એવા સમાચાર આલ્યા કે કોકે કાલુ મદારીને એવો માર્યો છે કે ફૂકે ફાટી નાહી છૂટ્યો છે. ખેલ તો શું એનો ખેલ થઈ ગયો છે. અને મારી બંદૂક કઈ છે? કોને માર્યો એને? માર્યો કોને એને? મારી બંદૂક કઈ છે એમ કહું છું. હે નોમ નહીં ખબર બેટા, નોમ નહીં ખબર. હું હોધીને લાવું કાળું મદારીને બાપુ. હું રેવા દે તું નમાલા, રેવા દે. આખો દાડો ગયેલો તોય તારથી કાલુ હોધયો નતો. રેવા દે. એક ચાન્સ બાપુ, એક ચાન્સ. હું પ્રતિજ્ઞા લઉં છું 24 કલાકની અંદર કાળું મદારીને ના ખોલાવું ને તો બે દખલનો કાગળિયો તૈયાર જ છે. હાજુ કહું છું. ના દાદા એવું નહીં. શું ના દાદા? દાય પણ કરતી પાસે સારું અધણ હોધી લાવી જા. પણ ના હોધી લાવ્યો ને તો બે દખલનો કાગળિયો તૈયાર જ છે. અને તાર કાકાનો હોય લેતો જશે હારો નફટ્યો. જા હવે તો પાછું જવું જ નહીં માલે. આ નાના છોકરા હોય અમારા રોટલા ગલી વખત. કાલુભાઈ, મદારીભાઈ, ઓ કાલુભાઈ, ઓ મદારીભાઈ. લાગે છે કઈ જતો રહ્યો યાર આ કાલુ. ઓ મદારીભાઈ, ઓ કાલુ. સરપંચનો ભય હોય એવું લાગે. મને ઠોરો આયા હોય એવું લાગે. હું તને એમ કહું છું ભત્રીજા, હા તો જો તને કાલુ મદારી મળી જાય તો તું શું કરે? ગરમ દોડ્યું નાખીને હાડા મારી નાખું. હા મારા બેટા હવે તો મારું કચુંબર બનાવી દેશે એવું લાગે છે. ભાગ કાલુ ભાગ. હાચકમાં કાલુ મદારી પતાવી દેવાનો. ના લે ના, હું તો મજાક કરતો. જો એને હાથે મારી નાખું તો બાપુ મને પૂરો કરી નાખે મને. યાર આપણે એને પૂછ્યા કાલુ, ઓ મદારી, ઓ કાલુ, મદારી, કાલુ, મદારી, ઓ કાલુ. ઓ મદારી. અરે દાદા શું કહેતેલા? દાદાએ ચોખ્ખું કીધું છે જો કાળુ મદારીને ખોર્યા વગર આયા તો મેકર માંથી 1 રૂપિયો મળે નહીં. અને તારા કાકાને તો બોધીને ટકા બોધી નાખશે એવું કીધું છે.
ના બાપા ના હેડ. મદારે ઓ કાલુ ઓ મદારે કાલુ ઓ કાલુ. મારા બેટા જોને પ્રેમથી બોલાવે છે અને પછી મને મારવાનો પ્લાન બનાવે છે. પણ હું કોણ? કાલુ મડાલી. હું કોઈના હાથ બનાવું. કાલુ કાકા ઓ કાલુ કાકા હોડો તમારામાં તાકાત હોય તો આ કાલુ મડાલીને હોડીને બતાવો. કાલુભાઈ ઓ કાલુભાઈ હેડો ખેલ બતાવવાનો છે કાલુભાઈ ઓ કાલુભાઈ. હવે જો મર્યો આ કાર્યો. આયલો તો હું ઠેલ બતાવવા જ, પણ તમે તો મારો ઠેલ ખતમ કરવાની વિચારો તો. મને નહીં લાગતું કે કાલુ કાકા મળે એમ. અલા મળશે ભાગીને જશે ચોય. કોણ ઉડાના રેસમાંથી હોય જાય. કાલુ કાકા મળે? અલે કઈથી મળે? આ ચાલુ કાકા કઈથી મળે તો તમે એનો ઠેલ ખતમ કરી નાખો એટલે તોય મળે. કાલુ મદારી ભાઈ સાહેબ, મારા ભત્રીજાએ તમને મારેલો એ બદલ અમે માફી માંગુ છું માફી? અરે ચેવી માફી? અરે તમારી હાથ મેં તો નહીં દાવ. એક વાર સરપંચ જોડે મને પહોંચી જવો દો પછી તમારી કાલુ મદારી ઉભારો તમને તમારી જાણ ના સમજે. ઉભારો હમ બમ ખોટા છે, ઈશ્વર મોટા છે, દરિયા વચ્ચે દીવો અને મા બાપ જીવો. ભાગ મદારી. કાલુ કાકા ઉભારો અલ્યા ઉભો રહે તાર બાપા જોડે પહોંચી જશે ને તો આપણે બે તો ગયા.